તમને જે ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર જે તુલસી વિવાહનું જાજરમાન આયોજન થવા માટેના આયોજન બતાવીએ છીએ અત્યારે હવે હું તમને લઈને આવ્યો છું કે જે અહીંયા સરસ મજાનો પર્વત બનાવવામાં આવ્યો છે તો આની શું છે વિગત લેવાના પ્રયત્નો કરીએ। જય માતાજી। જય માતાજી। બોલો દ્વારકાધીશની જય। આજે અમારા ગામ ખરેડા ગામમાં એક જાજરમાન આયોજન તુલસી વિવાહનું થઈ રહ્યું છે। તો તુલસી વિવાહનું છે એટલે તો કાળિયા ઠાકોરનો પ્રસંગ કહેવાય। જો કાળિયા ઠાકોર તો વર્ષો પહેલા હતો, જો એમાં જૂની થીમ્સ ન હોય, રજવાડા વખત પહેલાની જો થીમ્સ ન હોય તો એ થીમ્સ નકામી કહેવાય। એટલે આજે જાજરમાન આયોજન થયું છે તો એમાં અમારા ગામમાં દરેક ગ્રુપ વાઇઝ અલગ અલગ કાંઈક ને કાંઈક બનાવવાનું એવું આયોજન થયું। તો અમે અમારું એક મંદિર છે દાડમ દાદાનું મંદિર, ત્યાં અમે દર વર્ષે નવરાત્રિમાં પર્વત ને એવું બધું નવું આયોજન કરતા। તો એક ગામવાળાનો એક એવો હતો લાવો કે અમે આજકાલ આપણે જે કાર્યક્રમ કરી છે તુલસી વિવાહનું, તો આપણે આમાં પણ એક પર્વત બનાવવો છે। તો અમારા પ્રજાપતિ પરિવારનો એને કોન્ટેક્ટ કર્યો, એટલે અમે કીધું તમે ટેન્શન ન લ્યો, અને ગામના સાથ સહકારથી અમે એક આ ગિરનાર પર્વતનું એક આયોજન કર્યું છે। હવે ગિરનાર પર્વત અમે કેમ નામ રાખ્યું એના માટે તમને એક કહેવાય કે ઉત્સુક વાત કરવા માંગુ છું, કેમ કે અત્યારે આ જે તુલસી વિવાહ છે એ ટાઈમમાં લીલી પરિક્રમાનું આયોજન હોય, તો દરેક ગામમાંથી દરેક વ્યક્તિ લીલી પરિક્રમા જતા હોય, પણ અમારા ગામમાં આવું મોટો જલસો ઉમંગ જેવો આનંદ જેવો એક ઉત્સવ છે તો અમારા ગામવાળા આ વખતે જઈ નહીં શકે। તો એના માટે અમે એવું ગોઠવ્યું કે આપણે આ ગિરનાર પર્વત બનાવી, જેથી સાચા મનથી એકવાર આની પ્રદક્ષિણા કરી લઈએ તો લીલી પરિક્રમા કર્યા જેવું ફળ માણસોને મળી જાય। બરાબર છે, ખૂબ સરસ જેમને રસિકભાઈ માહિતી આપી કે જે આ ગિરનાર પર્વત બનવા પાછળની થીમનો હેતુ પણ એને સમજાવ્યો કે આ ખરેડા ગામના વ્યક્તિઓ જે ભગવાન કાળિયા ઠાકરના જે લગ્ન માણવાના છે એ વાત સાચી, પરંતુ પરિક્રમા ચૂકાઈ ન જાય એના માટેનું ધ્યાન આ પ્રજાપતિ સમાજ તેમજ જે ગામના યુવાનોએ ખૂબ સારી એવી થીમ બનાવી છે। રસિકભાઈ, આ જે તમે પર્વત બનાવ્યો હોય એની અંદર કઈ રીતનું મટીરિયલ વપરાણું હોય એના વિશે થોડીક આપણે વાત કરીએ। આ અમે જ્યારે પર્વતનો પ્લાનિંગ કર્યો ત્યારે આના આયોજક છે જે સંજયભાઈ છે, હરેશભાઈ છે, એ અમને કે પર્વત બનાવવો છે, તો એના માટે અમે કીધું, એને લિસ્ટ આપીને દીધું કે પીઓપી જોશે, વહાણા જોશે, સૈણીયું આવે સૈણીયું જોશે, આટલું વસ્તુ તમે દઈ દો, અને 3-4 માણસો અમને મહેનત કરવા માટે દઈ દો, બાકી આયોજન અમે કમ્પ્લીટ કરી નાખશું। તો એને સૈણીયું દીધું એટલે અમે અમારી રીતે પેલા વહાણા ખોડ્યા, પછી એમાં સૈણીયું ગોઠવું અને માથે પીઓપી લગાવતા ગયા, અને ધીરે ધીરે શેપ આપતા ગયા, અને શંકર ભગવાનની જે જટામાંથી જે ગંગા વહે છે તેનું પણ અમે એક અહીંયા દ્રશ્ય મૂકેલું છે કે જેથી માણસનું મન મોહિત થાય। બરાબર છે, ખૂબ સરસ મજાની થીમ આ યુવાનો દ્વારા અહીંયા કરવામાં આવેલી છે।